મારે એક ભાઈબંધ છે રાજુભાઈ દરજી કરીને, મને ફોન કરીને કે ચમનભાઈ મશીન ખાલી છે. મેં કીધું હા બોલો ને, શું કામ છે? તો કે મારે એક ડ્રેસમાં બાય લગાવી. મેં કીધું આવી જાવ, ખાલી જ પડ્યું છે. તો એ ફટાફટ આવી ગયા. એ ફટાફટ મને કે કયું મશીન ખાલી? મેં કીધું આ બે પડ્યા ખાલી, એમાં ગમે તમારે જે જોતું હોય એમાં, જે ફાવે એમાં કીધું બેસી જાવ. એટલે મેં મશીન આપ્યું. મને કે હાલે ચમનભાઈ નંબરના ચશ્મા તો ભૂલી ગયો ઘરે. મને કે તમારી પાસે? મેં કીધું મારે ક્યાં નંબર છે કે ચશ્મા હું પહેરું? કીધું એ વાત હતી. મને કે દેખા હે નહીં. એટલે મેં કીધું બે ત્રણ લાઈટો મારી જાલી જોવો, કીધું હવે થઈ જાય, વાંધો નહીં આવે. એને ફટાફટ ડ્રેસમાં બાય લગાવી અને હાલતા થઈ ગયા. મેં કઈ જોયું નહીં. ઘરે જઈને કે હાલો ફટાફટ આ ડ્રેસ પહેરીને તૈયાર થઈ જાવ, હાલો જાવું મોડું થાય. તો ઘરેથી અંદરથી અવાજ આવ્યો કે પપ્પા તમે શું કર્યું? કે કા કે ડ્રેસમાં બાય લગાવી. એ કે ઊંધા ડ્રેસમાં બાય લગાવી નહીં એની માને કે આ કે નંબર વગરના ચશ્મા ન પહેરીને તો આવું થાય. આ ડ્રેસ હવરો હે ઊંધું છે કે ખબર જ ન પડી.